પ્રશ્નોત્તરી સ્ટાર્ટ કરીએ છીએ અને પહેલો પ્રશ્ન છે આપણે મુખિયાજીને શા માટે અસ્પર્શ શા માટે ન અડી શકાય? એક ક્વેશ્ચન આપણે મુખિયાજી અહીંયા ઊભા હતા બહાર, એક વૈષ્ણવ આવ્યા એટલે મુખિયાજી આમ પાછા ફેર્યા એટલે મેં કીધું કે ભાઈ મુખિયાજી અત્યારે અપરસમાં છે એટલે આપણેથી ના અડાય, એટલે એનું નિવારણ શા માટે આપણે આ રિચ્યુઅલ કરીએ છીએ અસ્પર્શનો અપરસનો, એ એક ક્વેશ્ચન ખાલી આ તો કોઈ લોકોને સમજણ પડે એ માટે કે વાય વી ફોલો ધેટ અસ્પર્શ અંદરની સેવામાં શા માટે ફોલો કરવું જોઈએ, કે બરાબર છે આજના જમાનામાં, કે આજના જમાનામાં આપણે થોડું ચેન્જ થવું જોઈએ કે ના થવું જોઈએ, એમ એ ક્વેશ્ચન છે. ઇટ્સ અ પ્રેક્ટિકલ ક્વેશ્ચન, કારણ કે ઘણીવાર આપણે ખ્યાલ નથી હોતો અને આપણે આ બધા પૂછતા હોઈએ તો મેં તો ભાઈ આપણે શાસ્ત્રીને જ પૂછીએ તો આપણે થોડું એ વાત સમજાવે શા માટે આપણે અપરસની આ પરંપરા ચાલે છે. ઓકે, હવે હમણાંના ઇન્સિડન્ટ્સ ઉપરથી આપણે પ્રશ્ન પૂછ્યો છે તો ઇન્સિડન્ટ્સ ઉપરથી જ મારે જવાબ આપવો પડે. શ્રી ઠાકોરજીની સેવામાં જો મુખિયાજી હોય તો એ અસ્પર્શમાં ગણાય. સેવા થઈ ગયા પછી અસ્પર્શની કોઈ જરૂર નથી, પછી તો કોઈ અડી શકે, બરાબર, પણ સેવા માટે અસ્પર્શની જરૂર શું છે? ધેટ ઇઝ એક્ચ્યુઅલી મેઇન ક્વેશ્ચન. અપરસ લોકો બોલે છે પણ આપણે બહુ સરસ કે એ અપભ્રંશ છે અસ્પર્શનો. જેમ એક ડોક્ટર કોઈનું ઓપરેશન કરતો હોય અથવા કોઈ ડેન્ટિસ્ટ કોઈના દાંત ચેક કરે તો પહેલા હાથમાં ગ્લોવ્સ પહેરે, પછી હાથમાં મશીનો લે, ભલે કોઈ લોકો કાચ લે દાંત જોવાનો કે એક બેટરી લે કે હથોડી લે, વોટેવર જે લેતો હોય ખબર નથી. પેલા માણસને એમ કે પેશન્ટને કે પ્લીઝ ઓપન યોર માઉથ, એ મોઢું ખોલે, કાચ નાખે, બેટરી મારે, હાથમાં નાખે, જોવે, બંધ કરી દે, મૂકે, ગ્લોવ્સ કાઢે, પછી એ સાબુથી લોશનથી હાથ ધોવે. અરે મોઢામાં હાથ તો નાખ્યો નથી, નાખ્યો હોત તો ગ્લોવ્સ પહેર્યા હતા, પછી જે બીજે ક્યાં અડે ત્યાં સુધી અડે નહીં. કેમ કે સાયન્ટિસ્ટ એટલે ડોક્ટર કોઈ પણ સાયન્સને માનનારો વ્યક્તિ એ શરીરવાદી હોય છે અને એટલે એ ચાહે છે કે આ શરીરની અંદર જમ્સ રહેલા છે, મોઢામાં પેટમાં બધે જમ્સ છે, અને એ જમ્સ જો મારા હાથમાં લાગે ને હું બીજે ક્યાંક લગાવું તો બીજી વસ્તુ જમ્સ વાળી થાય. એ વસ્તુનો ઉપયોગ જો મારામાં કે બીજામાં કરવામાં આવે તો એનો રોગ લાગે, એટલે પ્રોબ્લેમ ન થાય અને રોગથી શરીર ન બગડે. રોગથી શરીર બગડે તો રોગથી શરીર ન બગડે એટલા માટે એ બીજાને અડે નહીં ને પેલા હાથ ધોવે, સાફ સફાઈ કરે. આ એની અસ્પર્શ છે ડોક્ટરની. જે ડોક્ટર ઓપરેશન કરવા જતો હોય એ તો બલકી અલગ કપડાં પહેરે, એના કપડાં અલગ હતા છે. ઇવન જે પેશન્ટને અંદર એડમિટ કર્યો હોય ને એ પેશન્ટ એમ કે હું મારા ઘરેથી બ્લીચિંગ પાવડરમાં ધોઈ લાવ્યો છું, ગંગાજળમાં ધોઈ લાવ્યો છું, તો એ કે સોરી તારે તો હોસ્પિટલના કપડાં પહેરવા પડશે. એ હોસ્પિટલના સ્પેશિયલ કપડાં જે એને કેમિકલમાં ધોયા હોય, વોટેવર એને જેમાં ધોયા, મને ખબર નથી કે શેમાં ધોયા હોય, એવા કપડાં એને પહેરાવશે. અને એ વખતે સોરી nobody can enter in an operation room. કોઈ અંદર આવી જ ન શકે. ટચ કરવાની વાત તો પછી આવી જ ન શકે તો ટચ ક્યાંથી કરે? કેમ? તો કે તમે પવિત્ર નથી, અમે પવિત્ર છીએ. ડોક્ટરની લેંગ્વેજમાં પવિત્ર ઇન ધ સેન્સ ચોખ્ખા, જમ્સ ફ્રી, અને તમે બધા જમ્સ વાળા છો.
એટલે જો તમે અત્યારે આવી ગયા અને જમ્સ આવશે તો ઓપરેશન કરતી વખતે પેટ ચીરવાનું પેટમાં ઘૂસી ગયા અને એક રોગ કાઢવાના બદલે બીજો રોગ ઘૂસી જશે અને શરીર બગડી જશે, ઓપરેશન બગડી જશે. એટલે અમારી આ પવિત્રતા છે. એવી રીતે પણ ડોક્ટર, ડેન્ટિસ્ટ હોય કે કોઈ પણ ડોક્ટર હોય, એ શરીરવાદી હોવાથી શરીર બગડવાની ચિંતા બહુ હોય છે. પણ અમારા ભક્તો એમ કહે છે, આચાર્યો, કે શરીર એકલું બગડે ને તો એને દવાઓથી, ટ્રીટમેન્ટથી સુધારી શકાય, પણ મન બગડ્યું તો શું કરશો? આત્મા બગડ્યો તો શું કરશો? અને એટલે આ અપરસ જે છે ને સેવા માર્ગમાં, એ એક્ચ્યુઅલી મન ન બગડે. એટલે જેનું મન ભક્તિમાં નથી, સિમ્પલ, કયા માણસને ન અડાય અપરસમાં, કે જેનું મન ભક્તિમાં નથી અથવા જે એટલા પ્રેમથી ભરેલો ભક્તિ કરવા નથી આવ્યો. જેમ કે હોસ્પિટલમાં આપણે ઘણા બધા જતા હોય, પણ કોઈ ઓપરેશન કરવા ન ગયો હોય કે ડોક્ટરને હેલ્પ કરવા ન ગયો હોય, તે ડોક્ટરને ન અડી શકે એટ અ ટાઈમ. એવી રીતે પણ કોઈ એનેસ્થેસિયા વાળો હોય તો એ એના પાછા કપડા કરીને એનેસ્થેસિયા આપવા જાય, ઓપરેશન થાય ત્યારે એનેસ્થેટિક. તો અપરસમાં જે ઠાકોરજીની સેવા માટે લાયક નથી, જે ઠાકોરજીની સેવા માટે આવ્યો નથી ને સેવાના ભાવના ઉમળકાથી ભરેલો નથી, એવો વ્યક્તિ જો સેવા કરનારને અડે તો ટચ થેરેપી છે કે સ્પર્શ કરવાથી એની ઇફેક્ટ આવે છે, વાઇબ્રેશન્સ ફીલ થાય, એ તમારા માઇન્ડમાં આવે અને તમારા માઇન્ડમાં રહેલો પરમાત્મા માટેનો પ્રેમ કે પરમાત્મા માટેનો ભાવ કદાચ ઓછો થઈ જાય. એટલે એવી વ્યક્તિને કે એવા વસ્તુને, એવા પદાર્થને ન અડવું. બીકોઝ શરીરને મન બગડે, વાઇબ્રેશન્સ થઈ. અને એટલા માટે સાચી અપરસ કઈ ખબર છે? પુષ્ટિ માર્ગની સાચી અપરસ કઈ? ગંગા જળમાં નાવું, જમના જળમાં નાવું, કોરા કપડા પહેરવા, રેશમી કપડા પહેરવા, આ અપરસ છે પુષ્ટિ માર્ગની. પુષ્ટિ માર્ગની સાચી અપરસ છે તમારા મનમાંથી પ્રેમ એક સેકન્ડ માટે ઓછો ન થવો, આનંદની કમી ન થવી. તમે ઠાકોરજીની સેવામાં જમના જળમાં ડૂબકી મારીને જાઓ અને જો મંદિરમાં ગયા પછી તમને ક્રોધ આવે કે બીજા માટે ઈર્ષ્યા આવે તો તમારે ફરીથી નાવા જવું પડે. તો તું છું ગયે. ક્રોધ ચાંડાલનું સ્વરૂપ માનવામાં આવ્યો છે. એટલે આપણે કોઈને નથી અડતા એટલા માટે કે એના મનમાં જો એ વખતે કોઈના માટે ઈર્ષ્યા છે, દ્વેષની ભાવના છે, પ્રેમ નથી, ક્રોધ છે, કે ભક્તિ માટે નથી આવ્યો, તો એવો વ્યક્તિ કદાચ તમારા મનને બગાડશે તો તમારા મનમાં પણ પ્રેમ હશે તે ઓછો થઈ અને ક્રોધ કે ઈર્ષ્યા કે દ્વેષ આવું આવી જશે અને એટલે તમે ભક્તિ કરવાને લાયક નહીં રહો. સમજ્યા? આ અપરસ છે અને એટલે આપણે આ બધી વસ્તુની પરહેજ રાખીએ છીએ. બોલો, સમજ આવી ગયો? હા, આવી ગયો. Now, second, you have any other